હેલો ગાઈસ, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ અંબાજી। આજે ચાલવાનો પ્રથમ દિવસ અને વાગ્યા છે સવારના 4:30 અને અમે સૌ બધા ફૂલ એનર્જીની સાથે ચાલી રહ્યા છીએ। અને સવારના 7 વાગે અમે પહોંચી ગયા હતા જ્યાં અમારે બ્રેકફાસ્ટ કરવાનો હતો। અને મારી પાછળ તમે જોઈ રહ્યા હશો જે હોટલ દેખાઈ રહી છે ત્યાં અમે નાસ્તો કર્યો, પાત્રા સરસ મજાનો। અત્યારે વાગ્યા છે સવારના 10 અને વાતાવરણ બહુ ઠંડુ છે અને અમે પહોંચવાની તૈયારીમાં છીએ। બપોરે જમીને પાછા અમે નીકળી પડ્યા હતા અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં, પણ ગરમી પણ બહુ સખત હતી કારણ કે વરસાદ પડ્યો નહોતો। હેલો ગાઈસ, આજે પહેલો દિવસ છે અને હવે ખાલી 4 કિલોમીટર બાકી છે। બહુ ગરમી છે, સખત ગરમી। વચ્ચે ચા પાણી કર્યો, નાસ્તો કર્યો, રેસ્ટ કર્યો અને હવે ચાલીએ છીએ। હવે ફાઇનલ 4 કિલોમીટર બાકી છે। આજ સવારથી અમે ટોટલ 21 કિલોમીટર કાઢ્યું। જો સામે ડાયવર્ઝનનું બોર્ડ દેખાઈ રહ્યું છે, ત્યાં લાસ્ટ ટાઈમ પણ આ જ હાલત હતી, અત્યારે પણ આ જ હાલત છે, ડાયવર્ઝન છે। જય અંબે। જો મિત્રો, ફાઇનલી અમે અમારે જ્યાં રોકાવાનું છે એ સ્થળ પર પહોંચવા આવ્યા છે। જો આ પર્વત આવે પછી અમે એવું માનીએ છીએ કે અમારે જે સ્થળ છે એ આવી જાય છે। જો સામે સેવા કેમ્પ તૈયાર થઈ રહ્યો છે। સેવા કેમ્પમાં પદયાત્રીઓના વિસામો તથા ચા પાણીની વ્યવસ્થા હોય છે। તો આ પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને આ પર્વત આવે એટલે અમે સાંજે રોકાવાનું છે। એ સ્થળ આનીથી નજીક જ છે, અમે આનો નિશાનો રાખીએ છીએ। મિત્રો, હું એકલો જ અત્યારે જઈ રહ્યો છું, મારા ફ્રેન્ડ્સ બધા પાછળ છે, એક ફ્રેન્ડ સાગર છે, અમે બધા। અને અત્યારે વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું છે તો ચાલવાની મજા આવે છે। જો થાકીને બધા કેવા આરામ કરે છે। આજે ફરીથી સવારના 4 વાગે અમે ફરીથી નીકળી પડ્યા હતા ફૂલ એનર્જીની સાથે, ચા નાસ્તો કર્યા પછી। તમે જોઈ શકો છો કેટલું અંધારું છે। તમે જોઈ શકો છો કે જો ખાલી ફક્ત રોડમાં જતી ગાડીઓ જ દેખાય છે। અમે સતલાસના પહોંચી ગયા છે, સવારે 4 વાગે નીકળ્યા હતા। હવે 2 કિલોમીટર બાકી છે અમારે જ્યાં સવારનો નાસ્તો કરવાનો છે। 2 કિલોમીટર દૂરી બાકી। આ પેટ્રોલ પંપ ઉપર અમે થોડીક વાર રેસ્ટ લઈ, હવે ચાલીએ છીએ। હવે 2 કિલોમીટર બાકી છે ખાલી। જો મિત્રો, જરૂરી સૂચના સરકારે લખી આપી છે કે પદયાત્રી માટે શું શું કરવું જોઈએ, શું શું ના કરવું જોઈએ અને કઈ તકેદારી રાખવી જોઈએ। સૂચના લખેલી છે કે પદયાત્રીઓએ ડાબી બાજુ ચાલવું જેથી કોઈ અકસ્માતની સંભવિત કોઈ ઘટના ના બને। મિત્રો, ટોટલ 48 કિલોમીટર બાકી છે અને દાતા 25 જ્યાં અમે કાલ સવારે પહોંચીશું। અને અત્યારે અમે સતલાસના સિટીમાં પહોંચી ગયા છે। હવે જ્યાં અમારે નાસ્તો કરવાનો છે એ હવે 1 થી 1.5 કિલોમીટર બાકી છે અને ત્યાં મળીશું। હવે આપણે જે સ્થળ પર પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયા છે અને અંદર જવાનો રસ્તો આ બાજુ છે। એટલે અમારે જ્યાં નાસ્તો કરવાનો છે જગ્યા પહોંચી ગયા છે અમે। હવે અમે અહીંયા નાસ્તો કરીશું, થોડો આરામ કરીશું 1 કલાક જેવું। ચા નાસ્તો કર્યા પછી અમે નીકળી પડ્યા છે પાછા અમારા નવા ડેસ્ટિનેશન પર, જ્યાં અમારો બપોરનો જમણવાર રહેશે। અને આજુબાજુમાં એટલો મસ્ત નજારો છે, પહાડી વિસ્તાર દેખાઈ રહ્યો છે। ચાલો તમને બતાવું આ ખૂબસૂરત નજારો। પર્વત કંઈ અલગ જ
ફિલિંગ આવે છે. ચાલવાની બી હવે થોડી મજા આવી રહી છે. પર્વત દેખાઈ રહ્યા છે અને પહાડમાં ચાલવું બહુ અઘરી વસ્તુ છે, પણ ચાલીશું, જોઈએ ચાલો આજે કેવું રહે વાતાવરણ પણ બહુ મસ્ત છે. તડકો છે નહીં આજે, પણ પહાડમાં ચાલવું એક ચેલેન્જીસ કહેવાય, અને આ ચેલેન્જને આપણે એક્સેપ્ટ કરીશું. ચાલવું એ કંઈ એક મોટો ચેલેન્જ છે, પણ એ ચેલેન્જને આપણે એક્સેપ્ટ કરીશું. જોઈએ છે, પહાડમાં બહુ અઘરું પડે ચાલવું, પણ પ્રેક્ટિસ છે. આપણે છેલ્લા 5 વર્ષથી ચાલીએ છીએ, એટલે જોઈએ ચાલો. ફાઇનલી હવે અમે આંબાગઢા જઈ રહ્યા છે. આંબાગઢા એટલે કે ત્યાં કપચી રેતી એની ફેક્ટરી, અને ત્યાં બહુ ગરમી હોય છે. ફાઇનલી અમારું ડેસ્ટિનેશન આંબાગઢા પહોંચવાનું છે વર્ષગંગા નદી.